પૌરાણિક કથા અનુસાર ભગવાન શંકર નંદીને પોતાના સૌથી મોટા ભક્ત, પ્રિય મિત્ર અને ગુરુ પણ માને છે. નંદીને ન ફક્ત પોતાનું વાહન પરંતુ ભગવાન શંકરના તેઓ આધ્યાત્મિક જ્ઞાન અને સમર્પણના પ્રતીક માનવામાં આવે છે. નંદીજીને શિવજીના ગુરુ માનવા પાછળના કયા કારણો છે તે આજે આપણે આપણી પોસ્ટ દ્વારા જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ નંદી મહારાજની કથા, કહાની, વાર્તા આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરી, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે નંદીની ઉત્પત્તિની કથા શું છે. પુરાણોમાં એક કથા મળે છે જેમાં શિલાદ મુનિના બ્રહ્મચારી થવા કારણ વંશ સમાપ્ત થઈ જતો જોઈને તેમના પિતૃઓ ચિંતામાં હોય છે અને શિલાદ મુનિ ગૃહસ્થાશ્રમ નથી અપનાવતા. તેઓ સદંતર યોગમાં તલ્લીન હોય છે. આથી તેમને સંતાનની કામનાથી ઇન્દ્રદેવની તપસ્યા કરવા, તેમને તપથી પ્રસન્ન કરવા અને જન્મ મૃત્યુથી હીન પુત્રનું વરદાન માંગ્યું. ઇન્દ્રદેવે તેમને આમાં અસમર્થતા પ્રકટ કરી અને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે કહ્યું. ત્યારે શિલાદ મુનિએ કઠોર તપસ્યા કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા અને તેમના સમાન મૃત્યુહીન તથા દિવ્ય પુત્રની માગણી કરી. ભગવાન શંકરે સ્વયં શિલાદને પુત્ર રૂપમાં પ્રગટ થવાનું વરદાન આપ્યું અને કેટલાક સમય બાદ ભૂમિ ખેડતી વખતે શિલાદ મુનિને એક બાળક મળે છે. શિલાદ મુનિ તેનું નામ નંદી રાખે છે અને તે દેખાય પણ એવા છે. ખૂબ જ મોટા દેખાતા હતા અને ભગવાન શંકરના મિત્ર અને વરુણના નામે તે બે મુનિ શિલાદના આશ્રમમાં તેમને મોકલે છે, જેમણે નંદીને જોઈને ભવિષ્યવાણી કરી કે નંદી અલ્પાયુ છે. નંદી મહારાજને જ્યારે આ વિશે ખબર પડી ત્યારે તેઓ મહાદેવજીની આરાધના કરવા માટે મૃત્યુને જીતવા માટે વનમાં ચાલ્યા ગયા. વનમાં તેમણે ભગવાન શંકરની ધ્યાન આરંભ કર્યું. ભગવાન શિવ નંદીનું તપથી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને વરદાન આપ્યું અને કહ્યું કે વત્સ નંદી, તમે મૃત્યુથી ભય મુક્ત છો, અમર અને અદુખી છો. મારા અનુગ્રહથી તમે તમારા જન્મ અને મૃત્યુની કોઈ પણ તમારે ભય રાખવાનું કારણ નથી. ભગવાન શંકરે માતા પાર્વતીની સંમતિથી સંપૂર્ણ ગણો, ગણેશ અને વેદોની સમક્ષ ગણોના અધિપતિના રૂપમાં નંદીનો અભિષેક કરાવ્યો અને આ રીતે નંદી નંદીશ્વર તરીકે ઓળખાયા. મરુતોની પુત્રી સુયશાની સાથે નંદીનો વિવાહ કરવામાં આવ્યો અને ભગવાન શંકરનું વરદાન હતું કે જ્યાં પણ નંદીનો નિવાસ હશે ત્યાં તેમનો પણ નિવાસ હશે. અને ત્યારથી જ શિવ મંદિરમાં શિવજીની સામે નંદીની સ્થાપના કરવામાં આવે છે. નંદીનો મતલબ શું થાય છે? નંદીનો અર્થ પરિશ્રમનું પ્રતીક છે. નંદીનો એક સંદેશ એ પણ છે કે તેઓ ભગવાન શંકરનું વાહન છે જ એવી જ રીતે આપણું શરીર આત્માનું વહન કરે છે. જેવી રીતે નંદીની દ્રષ્ટિ ભગવાન શંકરને જ જોયા કરે છે, એવી રીતે આપણી દ્રષ્ટિ પણ આત્માની તરફ જ હોવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના દોષને જોવા જોઈએ અને સારી ભાવના રાખવી જોઈએ. હિન્દુ ધર્મમાં ભગવાન શંકરના પવિત્ર નંદીની પવિત્રતા, ભક્તિ અને શક્તિનું પ્રતીકના રૂપમાં પૂજવામાં આવે છે. શિવલિંગની સામે બિરાજમાન નંદી દિવ્ય એકાગ્રતાથી પરિપૂર્ણ આત્માનું, જીવનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના 4 પગ સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમનું પ્રતીક છે, જે મુક્તિનો માર્ગ છે. ભગવાન શંકરનું વાહન અને દ્વારપાલના રૂપમાં નંદી ધ્યાન, ધૈર્ય અને અતૂટ આસ્થાનું પ્રતીક પણ છે, જે ભક્તોને જીવનના ઉદ્દેશ્ય ઈશ્વરની પ્રાપ્તિની યાદ અપાવે છે.
નંદીનો સફેદ રંગ પવિત્રતા અને ન્યાયનું પ્રતીક છે. મનુષ્યનો ઉદ્દેશ્ય ઈશ્વરને પ્રાપ્ત કરવાનું અને આ પ્રક્રિયામાં કોઈ પણ બાધા આવવી ના જોઈએ. નંદી શિવનું પશુ રૂપ, તેમનું વાહન અને સૌથી મોટા તેમના ભક્ત છે. પવિત્ર પશુ હિન્દુ દેવતાઓના વાહનના રૂપમાં કાર્ય કરે છે અને શિવ અને નંદીનું હિન્દુ ધર્મ ગ્રંથો અને કલાથી સંબંધ પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી મળે છે. નંદી આસનનું પ્રતીક છે, જેનો અર્થ એ થાય છે કે એક જ સ્થાન પર મુદ્રામાં દ્રઢતાથી બેસી રહેવું. નંદી ભગવાન શંકરની મૂર્તિ તરફ જોયા કરે છે અને આ પ્રકારે ભક્તને પણ આસનમાં પૂર્ણતઃ સ્થિર રહેવું જોઈએ. નંદી ધર્મનું પણ પ્રતીક છે, જે આ તથ્યને રેખાંકિત કરે છે. ભક્તો પોતાની સમસ્યા લઈને ભગવાન શંકર સમક્ષ જાય છે, પરંતુ નંદી તેમને રોકી દે છે અને કોઈ પણ હાલતમાં ભગવાન શંકરની તપસ્યા ભંગ નથી થવા દેતા. એટલા માટે ભક્ત નંદીના કાનમાં પોતાની વાત કહે છે અને જ્યારે ભગવાન શંકરિયા તપસ્યાથી બહાર આવે છે, ત્યારે નંદી ભક્તો દ્વારા સંભળાવવામાં આવેલી વાત તેમને કહે છે. આથી જ આપણે જ્યારે પણ શિવાલયમાં જઈએ છીએ, ત્યારે નંદીના કાનમાં આપણી જે પણ વાત હોય તે કહીએ છીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.